ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે આજે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું, જે અન્વયે શહેરની મુખ્ય બજારો બંધ રહી હતી અને સાથે જ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો। મોટાભાગના વેપારીઓએ ન્યાયની લડાઈમાં જોડાવા માટે સ્વયંભૂ બંધમાં જોડાયા હતા, ત્યારે ઘણી શાળા અને કોલેજ પણ સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી હતી। કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધની જે જાહેરાત કરી હતી, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 1 મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપ્યું હતું। પોલીસે એસોસિએશન પાસેથી નંબર મેળવી વેપારીને ફોન પણ કર્યા હતા। વેપારી એસોસિએશનના પ્રમુખ આગળની વેપારીઓના નામ અને નંબર માંગ્યા હતા। પોલીસે વેપારીઓને દબાવવા પ્રયાસ કર્યા હતા। કોંગ્રેસે પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત પણ કરી હતી। કોંગ્રેસ બંધને લઈને ક્લિયર હતી કે સ્વૈચ્છિક બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા હતા। કોઈ પણ જાતની તોડફોડ કે બંધ નહીં કરાવવાની પણ તેમના દ્વારા વાત કહેવામાં આવી હતી। ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને 1 માસ પૂર્ણ થતા કોંગ્રેસે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। જે જગ્યાએ દુર્ઘટના બની તે ટીઆરપી ગેમ ઝોન ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી। કોંગ્રેસના તમામ 18 વોર્ડના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પીડિત પરિવાર પણ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો। પીડિત પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો। કોંગ્રેસ અને પીડિત પરિવારની એક જ માંગ છે કે તેમને ન્યાય આપવામાં આવે। ત્યારે કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે સફળ રહ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અનેક વેપારીઓએ, અનેક લોકોએ આ બંધમાં જોડાઈ અને આ બંધને પ્રોત્સાહન આપ્યું હતું। જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એમાં અમે મારી બેન ગુમાવ્યા છે, બેન કાથર। આજે એની પૂર્ણ તિથિ છે, 1 મહિનો થઈ ગયો। અત્યારે અમે એની પરમ શાંતિ માટે કેન્દ્ર જલાભાઈ આવ્યા છે, હવે એની આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરવા આવ્યા। બધી અમારી સાથે જિગ્નેશભાઈ, લાલભાઈ, પાલભાઈ, મીડિયા વાળા, રાજકોટની ઓલ પબ્લિક બધી અમારી સાથે જ છે। હું એનો લોકોનો ખૂબ આભાર માનું છું, 2 હાથ જોડી। ગુજરાત સરકાર પાસેથી અમારે કઈ અપેક્ષા નથી, હવે અમારે રાખવાની પણ નથી, કેમ કે આ ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે, જો લોકશાહી દેશમાં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાવીને ફેંકી પણ શકે। હવે એટલું કહેવા માંગુ છું, કેમ કે અમે માંગી ન્યાયને હવે થાકી ગયા। 1 પૂરો મહિનો થવા આવ્યો છતાંય ગુજરાત સરકારનો કોઈ અમને રિસ્પોન્સ આપ્યું નથી, નથી અમારી માંગણી પૂરી કરી, નથી અમને જવાબ દેતા કે નથી કોઈ લોકો આવ્યા। મને પહેલા એમ થયું કે મારામાં આજે દિવસ દરમિયાન આક્રમકતા હતી। આટલા દિવસથી અહીંયા છું તો આક્રમક ભાષાનો ઉપયોગ પણ કર્યો અમારા સાથીઓમાં જોશ જગાવવા માટે। આ સ્થળ ઉપર આવતા જ મારી આંખમાં આંસુ અને હૃદય રડતું હોય એવું લાગે, રૂવાડા કાપવા લાગે, કારણ કે દ્રશ્ય 30 દિવસ પહેલાનું નજર સામે આવે। એવો વિચાર આવે કે અહીંયા જે ઘટના ઘટી છે ત્યારે જે આત્માઓ પોતાના જીવને બચાવવા માટે એ જે સંઘર્ષ કર્યો હશે, એમણે જે તરફડ્યા હશે, એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના। એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે, પરિવારને આ દુઃખમાંથી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે, અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે, જે નિર્ણય કરનાર છે, એને સદબુદ્ધિ મળે, એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે।